કર્મ માટે. તો સૌથી પહેલા તો જે આપણે વર્તમાન કાળ માટેની વિચારણા કરીએ એ સૌથી વધારે જરૂરી આ કર્મ ઉપર આધારિત છે. કારણ કે સૌથી પહેલા જે આપણે કહીશું તો કે વેદનીયના જે બે પ્રકાર છે, બે ભેદ છે, એ બે ભેદને વિચારવા જઈશું તો બતાવાશે કે બે એટલે તો કે કયા છે, તો કહેવાય શાતા વેદનીય અને અશાતા વેદનીય. જે કર્મ ઉદયમાં આવતા આપને શાતા એટલે કે સુખનો અનુભવ થતો હોય, સુખનો એક્સપિરિયન્સ થતો હોય અથવા સુખની ફિલિંગ આવતી હોય, તે બધા માટે કહેવાય છે કે શાતા વેદનીય કર્મ ઉદયમાં આવેલું છે. શાતાનો મતલબ થાય છે કે સુખ, આનંદ. અને એ જ રીતે વિચારવા જઈએ તો અશાતાનો મતલબ થાય છે દુઃખ, વેદના, પીડા. એટલે કે જ્યારે દુઃખનું વેદન થતું હોય, દુઃખનો અનુભવ થતો હોય, ત્યારે કહેવાય છે કે તે અશાતા વેદનીય ઉદયમાં છે. તો હવે એના માટે આપણે કંઈક જોઈએ. વર્તમાન કાળની જે આપણી પરિસ્થિતિ છે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આપણી સામે છે, એમાં આપણે બે પ્રકારની સિચ્યુએશનમાં રહીએ છીએ. કાં તો આનંદિત રહીએ છીએ, કાં તો દુઃખી રહીએ છીએ. તો વિચારવાનું છે કે આવી પરિસ્થિતિમાં પણ જો આપણે સુખી છીએ તો કહેવાય કે શાતા વેદનીય કર્મ વધારે પ્રબળપણામાં બાંધેલું છે. અને વાસ્તવિક રૂપે કહેવાય ને તો દરેક પરિસ્થિતિમાં આપણે શાતા જ અનુભવવાની છે. દુઃખમાં પણ શાતા અનુભવવાની છે અને સુખમાં પણ શાતા અનુભવવાની. તો જ કહેવાશે કે આપણે કોઈક સારા સ્થાને પહોંચવાની લાયકાત એટલે કે જે કહેવાય ને કેપેબિલિટી ધરાવી શકીશું. સુખમાં એટલે કે શાતા થશે તો આપણે ખુશ થઈએ, અશાતા થશે તો આપણે દુઃખી થઈશું. એ તો હવે કહેવાય ને કે કોમન વસ્તુ બની ગયેલી. એ તો જૈન ધર્મ પામેલો હશે કે નહીં પામેલો હોય, દરેક વ્યક્તિના મનની આ પરિસ્થિતિ. આપણે તો શું કરવાનું છે? બધા વ્યક્તિઓ કરતા આપણે કંઈક શ્રેષ્ઠ બનવાનું છે. કારણ કે કહેવાય ને કે લગભગ બધા ધર્મ કરતા આપણો જૈન ધર્મ શ્રેષ્ઠ છે, ત્યાગ ધર્મ શ્રેષ્ઠ છે. તો જો આપણો ધર્મ શ્રેષ્ઠ હોય તો બધા કરતા આપણે પણ શ્રેષ્ઠ કેમ ના બની શકીએ? તો દરેક પરિસ્થિતિ જે છે આપણી સામે એને આપણા વિચારધારાથી બદલવાની છે. ભલે અશાતા ઉદયમાં હોય પણ અશાતામાં પણ શાતા રાખવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે જે રીતે આપણે અત્યારે વર્તમાનની પરિસ્થિતિ વિચારીએ છીએ, એક ઠેકાણે દુઃખ જ છે બધાને. કોઈકને બીમારીનું દુઃખ છે, કોઈકને બિઝનેસનું દુઃખ છે, ઘણા બધાઓને દુઃખ અહીંયા ચાલી રહ્યું છે. પણ આ બધી પરિસ્થિતિમાં પણ વિચારવા જઈએ તો દુનિયામાં સૌથી વધારે સુખી કોણ છે? તો કહેવાય છે કે આપણા ભગવંતો, સંયમી આત્મા. કેમ એ સુખી છે? કારણ કે એમણે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં શાતા અનુભવવાનું વિચારેલું છે. કોઈ પણ સિચ્યુએશન આવશે, મુખાકૃતિ તો શાતાની જ રાખશે. આ ઘણા બધા દ્રષ્ટાંતોથી આપણે એ વસ્તુને સિદ્ધ કરી શકીએ છીએ. એના માટે હું આપને એક દ્રષ્ટાંત આપું. પ્રાયઃ 7 વર્ષ પહેલાનું છે, ગુજરાતનું જ છે. હવે એ દ્રષ્ટાંતમાં ત્યાં એક જગ્યાએ ગુરુ ભગવંત છે અને બીજી બાજુ આપણે હોઈએ, એટલે કે સંસારી આત્મા હોય. તો બેની સિચ્યુએશન કેવી હશે? એઝ્યુમ કરીએ કે કોઈક વ્યક્તિએ આપને ઠોકીને જતો રહ્યો છે, 4 વ્હીલર વાળો,
અને હવે આપણું મૃત્યુ એટલે કે ડેથ ડેફિનેટલી છે, થોડાક જ સમય બાકી છે, 5, 10, 15, 20 મિનિટ, અને એ આપને ખબર છે કે એક્સિડન્ટ કરનાર કોણ છે, તો આપણે શું કરશું? અને આપણી બાજુ કોઈક એવો વ્યક્તિ છે સમર્થ કે જેને આપણે કહીશું તો બધું થઈ શકે એમ છે, તો આપણે શું કરશું? ત્યાં મળતા વખતે પણ મનમાં ક્રોધ ઉભો કરીને જઈશું અને બાજુવાળાને કહીશું કે પેલાને છોડતો નહીં, જેટલી કડકમાં કડક સજા થાય, ફાંસીમાં ફાંસી થાય તો એને તમે કરાવજો, બરાબર? આવા શબ્દ પણ આપણા કઈ શાંત મગજથી નહીં નીકળે. ક્રોધ હશે, એના ઉપર દ્વેષ છે, એના ઉપરનો ક્લેશ છે, આ બધી પરિસ્થિતિના કારણે, આવા બધા કર્મના કારણે આપણા મુખમાંથી આવા બધા શબ્દો નીકળશે. પરંતુ જે હવે વાસ્તવિક દ્રષ્ટાંત છે એની હું વાત કરું તો 7 વર્ષ પહેલા જ્યારે ગુજરાતમાં રાજસ્થાન આદિમાં કે મુંબઈ લઈ લઈએ, એક્સિડન્ટો વધારે થઈ રહ્યા હતા ગુરુ ભગવંતોના, સંયમી આત્માઓના, તે વખતના સમયની આ વાત કહું છું. એક કહેવાય મહાસતીજી કહીએ એટલે કે સાધ્વીજી ભગવંત, જેમનો એક પર આ જ રીતે હાઈવે ઉપર અકસ્માત થયો હતો, અને એ અકસ્માતમાં પણ તે ગુરુ ભગવંત સંયમી આત્માના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા, અને એ ગુરુ ભગવંતને ખબર હતી કે આ વ્યક્તિ પકડાઈ જ જવાનો છે, છતાં પણ તે ગુરુ ભગવંતે છેલ્લા સમયમાં એક જ વાક્ય કીધેલું હતું, એ વ્યક્તિને કશું કરતા નહીં તમે. આવા શબ્દ રાખીને એ જે સંયમી આત્મા હતા, એ જે ગુરુ ભગવંત હતા, મનમાં એટલી શાતા રાખેલી હતી અંતિમ સમયમાં, તો કહેવાશે કે લગભગ નહીં, ડેફિનેટલી 99% તે સંયમી આત્મા સદગતિએ જ ગયા હશે. કારણ કે વિચારી કે આવી પરિસ્થિતિમાં પણ મનમાં શાતા રાખવી, બીજા વ્યક્તિ ઉપર ક્રોધ ન કરવો, એ કઈ સહેલી વસ્તુ નથી. કારણ કે હું એટલે જ અત્યારે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ એટલે દઈ રહ્યો છું, કારણ કે જે ટ્રેન અત્યારે કોરોના વાયરસ કે બીજો કઈક નવા ટ્રેનનો ચાલી રહ્યો છે, એમાં દરેક વ્યક્તિને લગભગ સુધી બીજા વ્યક્તિ ઉપરનો શું થઈ ગયેલો છે? દ્વેષ થઈ ગયેલો છે, ક્લેશ થઈ ગયેલો છે. જેમ કે કહીએ કે આ બીમારી જ્યાંથી આવી છે એ દેશ ઉપર ક્રોધ છે, ત્યાંના વ્યક્તિઓ ઉપર ક્રોધ આવી ગયેલો છે. તો આ બધી વસ્તુઓને કરવાથી કોઈ જ પ્રકારનો આપને કે મને લાભ નથી થવાનો. ઉપરથી પાછા નવા અશુભ કર્મ બાંધીને પછીના કોઈક ભાવમાં પાછા જવા કોઈ અશાતા વેદનીય કર્મ ભોગવવાનો વારો આવશે. કારણ કે કહેવાય છે ને ગુજરાતીમાં, જેવું વાવશો ને એવું જ લણાય છે, એટલે કે જેવું જમીનમાં નાખ્યું હશે ને એવું જ ઉગશે. કારેલાનો બીયો જમીનમાં નાખ્યો હોય અને ઈચ્છા એમ થાય કે કેરીનો રસ એટલે કે કેરી ઉગે, એ નથી થઈ શકતો. એ જ રીતે મનમાં બીજા માટે હંમેશા ખરાબ ભાવ, ક્લેશ, દ્વેષ, બીજો દુઃખી થાય એવા ભાવો જો મનમાં રાખ્યા હશે ને, તો આપણા માટે એ જ બધી વસ્તુઓ બહાર આવશે. એટલા માટે ખાસ કહી રહ્યો છું કે કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય, બીજા જીવ ઉપર ક્યારે પણ દ્વેષ, ક્લેશ, ક્રોધ અથવા તો તે જીવ અન્ય વ્યક્તિ દુઃખી થાય એવી વિચારણા ક્યારે પણ ન કરાય. વિચારણાની જ હું ના પાડું છું, તો પછી બોલવાનું અને તે માટે આપણે કોઈ આપણી એક્ટિવિટી કરવાની તો વાત જ અલગ રહે. કારણ કે કહીએ ને કે આપણે કોઈ પણ કામ 3 રીતે કરીએ છીએ, મન, વચન અને કાયા. સૌ પ્રથમ આપણે મનથી દરેક વસ્તુને વિચારીએ છીએ,
ત્યારબાદ વચનથી આપણે બોલીએ છીએ, ત્યારબાદ આપણે કાયાથી કરીએ છીએ. આ વાત પણ મેં પ્રાયઃ પહેલા કીધેલી છે. તો હું અહીંયા અન્ય વ્યક્તિ માટે ખરાબ, દ્વેષ, ક્લેશ કે વ્યક્તિ દુઃખી થાય એની હું વિચારવાની પણ તદ્દન ના પાડી રહ્યો. કારણ કે જ્યારે આપણા મનમાં બીજાના માટે ક્લેશ, દ્વેષ કે દુઃખના ભાવો નહીં હોય ને, તો જ આપણે સુખી થઈ શકીશું. નહીંતર ત્યારે પણ આપણે સુખી નથી થઈ શકવાનું. કર્મની દ્રષ્ટિએ, ધર્મની દ્રષ્ટિએ પણ છે આ વસ્તુ સાચી, અને વ્યવહારની દ્રષ્ટિએ પણ આ વસ્તુ એટલી જ સાચી પડે. કારણ કે આપણે કહીએ કે જેવું વાવ્યું એવું મળ્યું. આ આપણા કર્મ અને ધર્મની દ્રષ્ટિ. કે જેવું આપણે ખરાબ બીજા માટે કરશું એ વસ્તુ આપણા માટે ફરીને આવી જવાની. કારણ કે અશુભ કર્મ બાંધ્યું હશે તો અશુભ કર્મ જ હૃદયમાં આવશે. બીજાનું ખરાબ કર્યું હશે તો આપણું ખરાબ જ થવાનું. આ આપણા કર્મ અને ધર્મની દ્રષ્ટિએ પણ સિદ્ધ જ છે. અને સાથે સાથે જે વ્યવહાર છે આપણો, એમાં પણ પ્રેક્ટિકલ રૂપે સિદ્ધ થયેલું છે. કારણ કે એના માટે પણ જો આપણે વિચારીએ તો પણ કહેવાય છે કે એઝ્યુમ કરીએ ખાલી. એની ડાઉટ? બરાબર. તો ખાલી ત્યાં તમે વિચારો કે જ્યાં સુધી એ વ્યક્તિ દુઃખી નહીં થાય ને, ત્યાં સુધી આપણે પોતે તો દુઃખી જ હોઈશું. કારણ કે હું એક એક્ઝામ્પલ આપું કે મારો નેબર છે કે કલીગ છે, એઝ અ ફ્રેન્ડ છે કે ફેમિલી પર્સન, એની હોય, જ્યાં સુધી હું એને દુઃખી નહીં જોઈ શકું ત્યાં સુધી મને આનંદ નહીં આવે. કદાચ મારા મનમાં આવો વિચાર આવશે તો સૌથી પહેલો શું થશે, મારે એ વ્યક્તિ માટે દુઃખી કેવી રીતે થાય છે એના માટેના વિચારો કરવા પડશે. એ વિચાર કર્યા બાદ એ દુઃખી થાય એવી મારે પ્રવૃત્તિ પણ કરવી પડશે. પણ જ્યાં સુધી એ પ્રવૃત્તિમાં હું સફળ ન થયો ત્યાં સુધી તો હું દુઃખી જ રહેવાનો છું. તો અહીંયા આપણે એ જ વસ્તુને વિચારવાનું કે બીજાને દુઃખી કરવામાં આપણે પોતે દુઃખી કેમ થઈએ. કોઈક વખતે પ્રેઝન્ટમાં આપણે પોતે દુઃખી થઈશું, કોઈક વખતે ફ્યુચરમાં આપણે દુઃખી થઈશું, અથવા તો કોઈક વખતે સમટાઈમ્સ આપણે પાસ્ટમાં દુઃખી થઈને આવ્યા છીએ. તો સિમ્પલ આપણી મેથડ છે કે બીજાને દુઃખ આપવામાં કે બીજાને દુઃખી કરવામાં આપને દુઃખ ત્યાં મળવાનું છે, ડેફિનેટલી છે. તો પછી આપણે પોતાની જાતને શું કેમ દુઃખી કરવા છે? કારણ કે પ્રેક્ટિકલ મેથડ રૂપે કહું, જો પોતાને દુઃખી નથી જોવા તો બીજાને દુઃખી ન કરો. આ બધી વાત જે હું કરી રહ્યો છું એ બધી જ વસ્તુઓ આપણે શાતા અને અશાતા સંબંધી વાતો ચાલી. કારણ કે અત્યારના જે પરિસ્થિતિમાં જેમ તમે પહેલા પણ કીધેલી હતી અને અત્યારે પાછું પણ કહી રહ્યો છું કે આ જે પરિસ્થિતિ ચાલે છે એમાં દરેક જીવને લગભગ સુધી, આપણા જેવા જો સમજેલા હોઈશું તો વાત અલગ છે, નહીં તો દરેક જીવને ચીન દેશ ઉપર ક્રોધ આવે છે કે નથી આવતો, ગુસ્સો આવે છે કે નથી આવતો, સ્વાભાવિક છે. જો સમજેલા નથી, ધર્મને થોડુંક પણ પામેલા નથી, એ દરેક વ્યક્તિઓ આ દેશ ઉપર ક્રોધ કરી રહ્યા છે. પણ શું કામનું છે? બસ આ જ બધી વસ્તુને આપણે શું કરવાનું છે, ધર્મમાંથી, આ કર્મની ફિલોસોફીમાંથી આ બધી જ વસ્તુઓ શીખવાની છે આપણે. કારણ કે જે રીતે હું કર્મની વાતો કરી રહ્યો છું એમાં એક વસ્તુ કહેવાય ને, ડેફિનેટલી ફિક્સ છે. જેવું કર્યું છે એ ભોગવવાનું આવશે જ. અધર પર્સન તો માત્ર નિમિત્ત કહેવાય છે. જો એ હોત કે બીજું કોઈ હોત, જે વસ્તુ થવાની હતી એ વસ્તુ થઈને જ રહેવાની.
એમાં કોઈ ચેન્જીસ ના આવે, તો આ વસ્તુ નથી જ ચેન્જીસ આવવાની, નથી બદલવાનું, તો પછી કોઈ એક જે પર્સન નિમિત્ત બન્યો એના ઉપર ગુસ્સો કરીને મતલબ છે. અને બીજી વસ્તુ એ પણ પૂછતા જ્યાં આપણે કશું કરી પણ નથી શકવા. પહેલી વસ્તુ તો એક કે અન્ય પર્સન ઉપર ગુસ્સો નથી કરવાનો, ક્લેશ દ્વેષ નથી કરવાનો. અને બીજી વસ્તુ સાથે સાથે જ્યાં કશું આપણે કરી જ નથી શકવા, એ આપણા હાથની વાત જ નથી, ત્યાં તો ડેફિનેટલી ના કરવું જોઈએ. કારણ કે એ તો રીઝન વિના, વિથઆઉટ રીઝન આપણે ખરાબ કર્મોને અર્થાત અશુભ કર્મને કહું કે પાપ કર્મને બાંધી દઈએ છીએ. અને પછી છેવટે શું થાય છે કે અશાતા વેદનીય રૂપી કર્મ આપણને ભોગવવા પડે, કે જે અત્યારે લગભગ સુધી વિશ્વના દરેક દેશો ભોગવી રહ્યા છે. બસ આવામાં પણ આપણે શું કરવાનું છે, આપણા ધર્મને આગળ રાખી ક્ષમતા અને સમાધિને રાખવા. જે પણ પરિસ્થિતિ છે એને હસતા હસતા સ્વીકારવાની વાત. અને આના લીધે ધર્મમાં વધારે જોડાવાનું, કારણ કે જેટલું ધીરે ધીરે ધર્મમાં વધારે જોડાઈશું તેટલો ધર્મનો બોધ થશે. અને જેટલો ધર્મનો બોધ થશે આપણે, એટલું જ આપણે આવી બાહ્ય વસ્તુથી શું થઈ જઈશું, જુદા થઈ જઈશું. એનાથી કોઈ પ્રકારનો નિસ્બત એટલે કે કોઈ પ્રકારનો સંબંધ નહીં રહ્યા. કે આ છે તો પણ ઠીક છે, આ નથી તો પણ ઠીક છે. આવા સ્વરૂપની વિચારધારાને રાખવાની. તો આ બધી વસ્તુઓને આપણે શું કરવાનું છે, અહીંયા શાતા અને અશાતા ઉપરથી સમજવાનું. અને આવી પરિસ્થિતિઓમાં ધર્મમાં વધારે જોડાઈએ એવો પૂરેપૂરો પુરુષાર્થ કરવાનો. કારણ કે સંસ્કૃતમાં કહું, પ્રાકૃતમાં કહું, આગમમાં કહું કે વિદ્વાનોના વાક્ય કહું, ધર્મ વિના બીજું કોઈ જ ઉદ્ધાર કરનારું નથી. આપણો નથી પૈસો, નથી બીજું કઈ. જો આપણે આપણા આત્માનો ઉદ્ધાર કરવો છે તો ધર્મ જોઈશે ને જોઈશે જ. ધર્મ નહીં હોય તો બીજું કઈ જ નહીં થાય. તો હવેથી આપણે જેટલો ધર્મ કરીએ છીએ એમાં કંઈક અંશે શું કરવાનો છે કે વધારો કરવાનો છે, એક્સ્ટ્રા કંઈક એડ કરવાનો છે. જે મેં લાસ્ટ વીકમાં પણ કીધેલું હતું કે દર દિવસે, દર વીકે આપણા અંદર કંઈક નવું એક્સ્ટ્રા જોઈન્ટ કરવું છે આપણે. તો એ વસ્તુ માટે હવે આપણે સમજવાનું છે કે હું શાતા વેદનીય કર્મ કેવી રીતે બાંધી શકું. એવું હું શું કરું કે જેનાથી હું શાતા વેદનીય કર્મનો બંધ કરી શકું. કારણ કે ખબર છે કે જો બે માંથી એક કર્મનો બંધ તો કરવાનો જ છે. જ્યારે વેદનીય મુખ્ય રૂપે હશે, એટલે કે મેઇન વેદનીય કર્મ બાંધવાની વાત હશે, ત્યારે આપણે બેમાંથી એક કર્મ તો બાંધીશું જ, કાં તો શાતા અથવા અશાતા. તો પછી આપણે શાતા વેદનીય કેમ બંધ ના કરીએ? તો એના માટે આપણા પુસ્તકમાં થોક સંગ્રહમાં 10 પ્રકાર બતાવેલા છે શાતા વેદનીયને બાંધવા માટે. જો આપણે આ 10 પ્રકારની પ્રવૃત્તિ આપણા આત્મામાં, આપણા મનમાં ને બાહ્ય રૂપે જો આપણે કરતા હોઈશું તો ડેફિનેટલી આપણે શાતાનો બંધ કરશું. કેમ કે જેમ શાતાનો બંધ કરશું તો ઉદયમાં એટલે કે ભોગવવામાં પણ શાતા જ આવશે. તો એના માટે શાતાને ભોગવવી છે, શાતામાં રહેવું છે, તો પછી આપણે શાતાનો બંધ પણ કરવો જરૂરી છે. તો હવે જોઈએ ચલો કે આપણે શાતા વેદનીય કેવી રીતે બાંધી શકીએ. એક લાઈન કહી દઉં, અહીંયા 10 પ્રકાર આપેલા છે, પણ એ 10 પ્રકારમાં બધી જ વસ્તુ આવી જાય એવી એક લાઈનમાં વાત આવી જાય. કોઈ પણ જીવને હેરાન કરવો નહીં અને બધા જીવની મદદ કરવી. આ બે વસ્તુમાં કહેવાય ને, ઇન્ક્લુડિંગ 10 પ્રકાર, 10 ટાઈપ
ઓફ સાપાવેરિયન એ 10 ટાઈપ્સ આપણા અંદર આવી જશે. કારણ કે બધાને સુખી કરશું, આનંદિત કરશું તો આપણે આનંદિત જ થઈ જઈશું. મારા થકી એટલે કે હું કોઈને દુઃખી નહીં કરું તો બીજો મને પણ દુઃખી નહીં. એ રિયાલિટીની વાત છે. કદાચ આપણે વિચારતા હોઈશું કે મેં તો આને દુઃખી કર્યો નથી તો આ મને અત્યારે પ્રેઝન્ટમાં કેમ કરેલું. કદાચ તમે પ્રેઝન્ટમાં નહીં કર્યો હોય, પાસ્ટમાં તો કર્યો જ હશે કદાચ. ડેફિનેટલી ના કહું પણ પોસિબિલિટી છે. તો બસ હવે આજ ખબર પડી છે તો હવે આજથી આપણે કોઈને દુઃખી કરવાની. આપણી પાસે આવેલો વ્યક્તિ ક્યારે દુઃખી થવો જોઈએ નહીં. એ જ વિચારધારા મનમાં હોવી જોઈએ. કારણ કે જો કોઈ પણ વ્યક્તિ આવશે આપણી પાસે તો અમુક જ કારણોસર આવે છે. કાં તો કઈક વસ્તુ જોઈતી હશે, કોઈકમાં આપણે કહીએ મની છે, ક્લોથ છે, ફૂડ છે, યા હાઉસ, વોટ એવર. કોઈક નાની થી મોટી લઈને આઈટમ્સ કોઈ પણ વસ્તુ હશે એને જોઈતી હશે તો જે આપણી પાસે આવે. તો કહેવાય કે જેટલું આપણામાં શક્તિ છે, જેટલી આપણી કેપેસિટી છે, કંઈક ને કંઈક આપણે કરવું જોઈએ. કારણ કે જો કંઈક આપણે કરશું એની સામે આપણે પણ કંઈક એવું જ મળશે. આશા નથી રાખવાની, ઈચ્છા નથી રાખવાની કે જો હું આવું કરું છું તો મને મળવું જોઈએ. પણ આ માત્ર એક સમજણ માટે હું કહી રહ્યો છું. કારણ કે કરતા વખતે જો આવી ઈચ્છા રાખશો તો પછી કોઈ જ લાભ નહીં મળે, કોઈ જ પ્રોફિટ નહીં મળે. એનું રીઝન છે તમે જે એક્ટિવિટી સાથે ગુડ એક્ટિવિટી કરી છે એનો પ્રોફિટ બહુ લાંબો હતો પણ તમે લિમિટેડ પ્રોફિટની વિચારણા કરી લીધી છે તો પછી તમને ત્યારે લિમિટેડ પ્રોફિટ જ મળશે. એટલા માટે હું ના પાડું છું કે પ્રોફિટની વિચારણા કરવાની જ નથી. કારણ કે હિન્દુ ધર્મ કહીએ કે આપણો ધર્મ કહીએ, કહેવાય છે માં ફલેશુ કદાચન. ફળની ઈચ્છા આપણે અત્યારે ક્યારે પણ કરવાની નથી. આપણે ખાલી આપણું કર્મ કર્યા કરવાનું. ફળ તો ઓટોમેટિક મળવાનું જ છે. આપણે ઈચ્છીશું કે નહીં ઈચ્છીએ, જે કર્મ બંધ આપણે કર્યો છે સાતા કે અસાતાનો એ સ્વરૂપે આપણે ભોગવવાનું તો આવવાનું જ છે. જેમ કે કહું, અત્યારે કોઈ એ વિચાર્યું નહીં હોય કે અમને આટલી અસતા થાય તો પણ ભોગવેલું છે તો આવે તો છે જ. ક્યારેક આપણે એઝ્યુમ ના કર્યું હોય એનાથી વધારે સાતા આવી જાય. આપણે એટલી ઈચ્છા પણ નથી કરી છતાં પણ આવી. શું કામ? બાંધ્યું હતું તો એ ભોગવવામાં તો આવવાનું જ હતું. તો પછી આપણે ઈચ્છા કરીને આપણા સારા કર્મોને સુકમ લિમિટેડ બનાવી દઈએ. એટલા માટે જ હું કહી રહ્યો છું કે માં ફલે શું કદાચ, ક્યારે પણ ફળની ઈચ્છા નહીં કરવાની. બસ કાર્ય કર્યા કરો, કર્મ કર્યા કરો. શુભ કર્મ કરીશું તો શુભ કર્મ એટલે કે સાતા મળશે. તો હવે જોઈએ આપણે કે આપણા શ્લોક સંગ્રહમાં કઈ રીતે 10 પ્રકાર બતાવેલા છે એ વાત જોઈએ. તો સૌથી પહેલું કે છે પ્રાણી અનુકંપા. પ્રાણી અનુકંપાનો મતલબ એમ થાય છે કે જે વિકલેન્દ્રિય જીવો છે એ આપણે બોલતા હોઈએ છીએ. વિકલેન્દ્રિય એટલે કે દેન્દ્રિય, તેન્દ્રિય અને ચૌડિન્દ્રિય. આ જે વિકલેન્દ્રિય જીવો કહેવાય છે. કારણ કે જેમ આપણે બોલીએ છીએ કોઈ શરૂઆતના સૂત્રમાં 5 ઇન્દ્રિય વાળા જીવ હોય છે. એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌડિન્દ્રિય, પંચેન્દ્રિય. એમાં આ જે વચલા 3 છે અર્થાત કે બેન્દ્રિય, તેન્દ્રિય અને ચૌડિન્દ્રિય, આ જે 3 છે એને વિકલેન્દ્રિય નામ આપવામાં આવે છે. અને આવા વિકલેન્દ્રિય ઉપર આપણે શું કરવાનું છે? અનુકંપા રાખવાની છે.
દયા દાખવવાની છે, કારણ કે દયા દાખવીશું તો જ આપણે કઈ. અનુકંપાનો મતલબ શું થશે? કોણ મને કહેશે આમાંથી કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ અનુકંપા? એ જીવ ઉપર દયા કરવી છે, હું કેવી રીતે દયા કરી શકું? મેન્ટલી કરી શકો, શારીરિક રીતે કરી શકો. સરસ, એકદમ સારી વાત છે, સાચી વાત છે. જેમ આપણે વાત કરી, બે રીતે કર્યું, ફિઝિકલી અને મેન્ટલી. તો કોઈ પણ વ્યક્તિ ઉપર જયારે આપણે અનુકંપા કરવી છે તો આપણા મેન્ટલી અને ફિઝિકલી બંને રૂપે થવી જોઈએ, તો જ તે તમારી અનુકંપા સાચી મનાશે, સાચી વિચારાશે. જેમ કે હું આપને એક્ઝામ્પલ આપું, વિકલેન્દ્રિયમાં કોઈ પણ આપણી સામે છે જીવ, કીડી, મકોડો, વોટ એવર. હવે એમાં સમજીએ કે કીડી એવી છે કે જે આપણે ચટકે ને તો એકદમ કહેવાય કે આપણને વેદના અતિશય કરાવે છે, જેને અમે અહીંયા રેડ કહીએ છીએ, લાલ કીડી. એ ચટકે ને તો અડધી અંદર જ રહી જાય તમારે. તો હવે ત્યારે શું વિચારવું? તો કે એની ઉપર આપણે અનુકંપા રાખવાની. અથવા તો કોઈ માખી, મચ્છર આદિ આપણે હેરાન કરે છે, ત્યારે શું કરવાનું છે? કઈ તાલી પાડી ને એ જીવની ક્યારે પણ હિંસા કરવાની નથી. અર્થાત કે તમે આપ જેવા જીવો કરતા પણ નહીં હોય, પણ જો કોઈ કરતું હોય તો એને આપણે રોકવાના પણ છે. કારણ કે આવા જે છે માખી, મચ્છર, કીડી આદિ જીવો ઉપર આપણે ફિઝિકલી અનુકંપા ત્યાં દાખવવાના. જો કીડી વચ્ચે ચાલી રહ્યું છે, ક્યાંક કોઈ જીવ વિકલેન્દ્રિય જીવ વચ્ચે છે, તો એને ઉપાડીને આપણે સાઈડમાં કરી દેવું. કારણ કે ત્યાં છે, કદાચ આપણાથી એની હિંસા નહીં થાય, આપણાથી એ નહીં મરે, પણ કદાચ કોઈ બીજો જીવ ધ્યાન ન રાખીએ ને મરી જાય તો? માત્ર આપણે નથી મારતા એ જ આપણા માટે અનુકંપા નથી. ફિઝિકલી કહીએ તો એને વચ્ચે હોય તો તે જીવને આપણે સાઈડમાં મૂકી દઈએ ઉપાડીને, એ પણ એક પ્રકારની અનુકંપા દાખવેલી કહેવાય. તો આપણે આવી પણ પરિસ્થિતિમાં ઘણા કામ કરી શકીએ. કારણ કે જે કહેવાય ને કે અમુક વખતે હાઈવે ટચ રોડ હોય છે, ત્યારે કોઈ પણ બસ કે કોઈ પણ એનિમલ કે જે 4 ઇન્દ્રિય વાળા 24 ઇન્દ્રિય સુધી ના હોય, તો એ વચ્ચે કદાચ કોઈકના અથડાવાથી, એટલે કે કોઈકના જોડે એક્સિડન્ટ થવાથી પડ્યા હશે, તો શું કરીશું આપણે? આપણે છે ને સાઈડમાંથી જતા હોય. એ સારું કરેલું છે, પણ આપણે એને ઉઠાવીને સાઈડમાં નથી મૂકતા ને, એ થોડું ખરાબ પણ વિચારાય. કારણ કે આપણે ધ્યાન રાખ્યું, પણ બધા થોડી ધ્યાન રાખશે. ત્યારે ઘણી વખત ઘણી પરિસ્થિતિઓમાં આપણે આવા કામ પણ કરવા જોઈએ. તો કહેવાશે કે અહીંયા આપણે ફિઝિકલી એ જીવ ઉપર શું કરી? અનુકંપા દાખવી. કારણ કે આપણે સાઈડમાંથી જતા રહ્યા, એ આપણે મેન્ટલી તો કરી લીધી કે ના, હાથ મારાથી આ જીવ મર્યો નહીં, પણ ફિઝિકલી કરવું છે તો એને આપણે ઉપાડીને સાઈડમાં કરવું. અથવા તો આપણાથી કોઈ પણ પ્રકારનો જીવ મરવો ના જોઈએ. અમુક વખતે હું એમ નથી કહેતો કે આપણે જાણતા જ કરીએ છીએ, ક્યારેક અજાણતા પણ થઈ જાય છે, ક્યારેક ગુસ્સામાં આદિમાં પણ થઈ જતું હોય. કારણ કે કહીએ કે આપણે કોઈક એવું અર્જન્ટ કામ કરી રહ્યા છીએ અને એ જ વખતે માખી કે મચ્છર કાનની બાજુમાં આવીને ગુંગુણ 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 કર્યા જ કરે. ત્યારે કેવું બને? કદાચ આપણે એને નહીં મારીએ, પણ મનમાં તો વિચાર કદાચ આવી જતો હશે. બધા માટે નથી કેતો, પણ કદાચ વાત કરી રહ્યો છું. એક તો અર્જન્ટ કામ છે, પતાવવાનું છે હમણાં, અને આ કેમ આખી હેરાન કરે છે આપને.
તો આવી દરેક પરિસ્થિતિમાં પણ મનને પણ કંટ્રોલમાં રાખવાનું છે. સમજેલા છીએ એટલે કાયાથી આપણે કરશું તો નહીં, પણ મનથી પણ આપણે આ વસ્તુને વિચારવાની પણ નથી. જો મનથી નહીં વિચારીએ તો ત્યાં કહેવાશે કે મેન્ટલી અનુકંપા કરેલી છે. કારણ કે બે વસ્તુ છે, ફિઝિકલી કરતા મેન્ટલી અનુકંપા છે ને અઘરી પડે છે. આપણે હું પહેલેથી જ કહેતો આવીશ અને છેક સુધી કહીશ, જે વસ્તુ આપણે કરવાની છે એ શરૂઆત મનથી કરવાની છે. દરેક વિચારધારા, દરેક વસ્તુનો વિચાર, થિંકિંગ આપણે માઇન્ડથી કરીએ છીએ. પછી તે થિંકિંગ કરેલી કોઈ પણ વસ્તુ કેમ ના હોય, પ્રેક્ટિકલમાં લાસ્ટમાં આવશે. ફર્સ્ટ એન્ડ ફર્સ્ટ શું થશે, માઇન્ડમાં થિંક આવશે ખાલી. તો એ અનુકંપાનું જ મનમાં પહેલેથી શું કરવાનું છે, વિચારધારા મૂકવાની. જો એવા સ્વરૂપે કરશું આપણે અને આવા વિકેન્દ્રિય જીવો ઉપર જો આપણે અનુકંપા દાખવીશું તો આપણે શાતા વેદનીયનો બંધ કરેલો મનાશે. કારણ કે વાત આપણે શાતા વેદની 10 પ્રકારે બંધાય એની વાત કરી રહ્યો છું. એમાં પહેલી વાત આ આપે છે. પછી જે વાત બતાવે છે ભૂત અનુકંપા. ભૂતનો મતલબ થાય છે કે વનસ્પતિના જીવો ઉપર અનુકંપા રાખવાની. જે આપણા વનસ્પતિ છે એટલે કે ટ્રીસ આદિ બધી વસ્તુ, વેજીટેબલ્સ, બધું વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, ટ્રીસ, કારણ કે એ બધું ત્યાંથી જ રહે છે. તો આની ઉપર પણ આપણે શું દાખવવાનું છે, અનુકંપા દાખવવાની. વનસ્પતિના જીવો ઉપર પણ આપણે પૂરેપૂરી અનુકંપા હોવી જોઈએ. કારણ કે જો વનસ્પતિ જ નહીં હોય તો આપણે પણ નહીં હોઈ શકીએ. એના માટે અહીંયા શાસ્ત્રકાર કહે છે આપણે કે વનસ્પતિના જીવો ઉપર પણ આપણે અનુકંપા થવી જરૂરિયાત છે. અને એના ઉપરની પણ અનુકંપા આપણે બહુ રીતે કરી શકીએ છીએ. અહીંયા માઇન્ડથી પણ કરી શકીએ છીએ, બોલવાથી પણ કરી શકીએ છીએ અને પ્રેક્ટિકલી પણ કરી શકીએ છીએ. કોઈ પણ રીતે આપણે આ વસ્તુને અહીંયા વિચારી શકાય. કારણ કે અમુક વખતે જે કહેવાય ને કે આપણા વનસ્પતિ છે, વેજીટેબલ્સ છે, એમાં પણ આપણા બોલવામાં ભાવો, આપણા બોલવા ઉપરથી આપણા ભાવો ખબર પડે છે. એ રીતે ઘણી બધી જગ્યાએ ઘણી રીતે આપણે વનસ્પતિના જીવો ઉપર છે ને બોલવાથી પણ અનુકંપા નથી રાખી શકતા. એ કેવી રીતે થાય છે, આપણે મનથી, વચનથી અને કાયાથી, એ દરેક વસ્તુનું એક્સપ્લેનેશન આપણે આવતા સ્વાધ્યાયમાં આપ્યું. પણ ખાલી એટલું જ છે કે એક પણ રીતે આપણે વનસ્પતિના જીવો ઉપર અનુકંપા ન થાય એવું નથી કરવા જેવું. અનુકંપા પૂરેપૂરી ત્યાં શું કરવા જેવી છે, રાખવા જેવી છે. હવે કઈ રીતે આપણે રાખવાની છે શબ્દોથી પણ, એ આપણે પછી આવતા સ્વાધ્યાયમાં વિચારણા કરશું. જય દેવ.